રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી નજીક આવેલ ટોલ નાકા પર ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર બન્યા બેફામ। ડુમિયાણી ટોલ નાકા પર વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરની દાદાગીરી થઈ। સીસીટીવી કેમેરામાં કેદ। વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવર ટોલ નાકા પર ટોલ ન ભરવા બસને હાઈ સ્પીડ એ ચલાવી અને ટોલ નાકાનું બૂમ બેરિયર તોડીને બસ પસાર કરતા ડ્રાઈવરનો વિડિયો સીસીટીવીમાં કેદ। ટોલ નાકા સંચાલકો એ ઉપલેટા પોલીસમાં અને જિલ્લા પોલીસ વડાને કરી લેખિતમાં જાણ। હાઈ સ્પીડ એ વિનાયક ટ્રાવેલ્સ એ બૂમ બેરિયર તોડતા ટોલ નાકા પર ઉભેલ કર્મચારીનો જીવ પણ મહા મુસીબત એ બચ્યો। બેફામ દોડી રહેલ વાહન ચાલકો પર કાર્યવાહી કરવા ઉઠી માંગ। અહેવાલ વિપુલ ધામેચા ઉપલેટા। છેલ્લા ઘણા દિવસથી વિનાયક ટ્રાવેલ્સ જે ખાનગી બસ ઉપલેટાથી ચાલી રહી છે એ ઘણા દિવસથી ઉપલેટા ટોલ પ્લાઝામાં તોડફોડ એક પ્રકારે કહીએ છીએ કે કરે એવું થઈ રહ્યું છે। ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવી એકદમ સ્પીડમાં અને બૂમ બેરિયર તોડી નાખવા, કેમેરા તોડી નાખવા, એવી રીતના છેલ્લા ઘણા સમયથી ઉપલેટા ટોલ પ્લાઝાથી પસાર થાય અને બે વખત મેં ઉપલેટા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને મૌખિક રજૂઆત કરવાની કોશિશ કરી, પણ ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નહીં। એટલે ગઈકાલે મેં તારીખ 28ના ઉપલેટા પોલીસ સ્ટેશનના ઓફિશિયલી મેલ એડ્રેસ ઉપર ફરિયાદ પહોંચાડી છે અને નકલ રવાના એટલે કે સીસીની અંદર ઈમેલ એડ્રેસમાં એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, કલેક્ટર સાહેબ આ લોકોને જાણ કરેલી છે। ઘટના ઓવર સ્પીડિંગમાં ગાડી આવે છે। હવે અહીંયા આગળ મારા વર્કર જે કામ કરે છે તો વર્કરને કાલે કંઈક થઈ ગયું, કોઈ એક્સિડન્ટ થઈ ગયું, તો આનો જવાબદાર કોણ? ઘટના એવી છે કે એકદમ સ્પીડમાં એ ટ્રાવેલર્સ વાહન ચાલક આવે છે અને અમારા જે બૂમ બેરિયર હોય છે ઉડાવી અને જતા રહે છે। એટલે આમાં જો પોલીસને મેં એપ્લિકેશન આપી દીધી છે ઈમેલ દ્વારા। હવે જોવાનું એ છે પોલીસ આમાં કેટલો સહકાર કરે છે, આમાં ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લગાવે છે કે નહીં। આ જાહેર પ્રોપર્ટી છે, આમાં કોઈ એવી તોડફોડ કરે તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે છે। આ ડ્રાઈવર ને આ સંચાલક સામે કયા પગલા લે છે? ઘણી વખત આવું ટોલ પ્લાઝા પર બનાવ બનતા હોય છે ત્યારે પોલીસ સાથે સંકલન કરતા હોય છે, પણ પોલીસની ક્યાંક ને ક્યાંક મનોસ્થિતિ એવી છે કે ટોલ પ્લાઝાનો ટોલ કલેક્ટ કરવું અમારી જવાબદારી નથી। અમે એવું નથી કહી રહ્યા કે ટોલ કલેક્ટ કરવાનું પોલીસ દ્વારા અમે કરાવડાવીએ, પણ અમારું કહેવાનું એવું છે કે ટોલ અમે જે કલેક્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવી કોઈ સંવેદનશીલ ઘટનાઓ બને છે, ત્યાં કાયદો ને વ્યવસ્થા કથળે છે, ત્યાં પોલીસનો સહકાર બની રહે।